નમસ્કાર બાળમિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ટાઈપ 2 શરત મુજબ ચિહ્નનું સાદુરૂપ પ્રકારના દાખલાનું સોલ્યુશન મેળવવાના છીએ. દાખલા નંબર 1 થી 5નું આપણે સોલ્યુશન મેળવશું. દાખલો નંબર 1, જો વત્તાને ગુણાકાર, ગુણાકારને ભાગાકાર, ભાગાકારને બાદબાકી અને બાદબાકીને વત્તાકારમાં બદલવામાં આવે તો 12 ઓછા નાના કૌંસમાં 30 ગુણ્યા 6 નાનો કૌંસ પૂરો ભાગ્યા 7નું સાદુરૂપ આપો. તો બાળમિત્રો, આ દાખલાની અંદર સૌ પ્રથમ આપણે જે ચિહ્ન અહીંયા આપેલા છે તેને તેના શરત મુજબ આપણે ચિહ્નને માં ફેરફાર કરશું. જેમ કે અહીંયા બાદબાકી છે તો એને વત્તાકારમાં ફેરવશું, ગુણાકાર છે તો એને આપણે ભાગાકારમાં ફેરવશું, ભાગાકાર છે તો એને આપણે બાદબાકીમાં ફેરવશું. તે ફેરવ્યા બાદ આપણે આપેલ રકમની અંદર આ ચિહ્ન મૂકી દેવાના છે. તો અહીંયા આપણે 12 વત્તા નાના કૌંસમાં 30 ભાગ્યા 6 નાનો કૌંસ પૂરો ઓછા 7 આ પ્રકારેની રકમ મળશે. ત્યારબાદ આપણે સાદુરૂપ આપીએ છીએ તેવી રીતે સાદુરૂપ આપતા સૌ પ્રથમ નાના કૌંસને અંદરની રકમનું સાદુરૂપ આપીએ 30 ભાગ્યા 6 તો એનો જવાબ આવશે 5. બાકીની રકમ આપણે તેમને તેમ રાખીશું. જેમ કે 12 વત્તા અહીંયા જે સાદુરૂપ આપ્યું તે 5 ઓછા 7. હવે નિયમ મુજબ આપણે જોઈએ તો બાદબાકી કરીએ. 12 વત્તા 5 એટલે 17 ઓછા 7. હવે બાદબાકી કરીશું તો 17માંથી 7 ઓછા એટલે કેટલા થશે? 10. તો આપણો જવાબ આવશે 10. ત્યારબાદ જો વત્તાને ગુણાકાર, ઓછાને ભાગાકાર, ગુણાકારને વત્તા અને ભાગાકારને ઓછામાં બદલવામાં આવે તો અહીંયા 10 ગુણ્યા 18 ઓછા 9 વત્તા 3 ભાગ્યા 1ની કિંમત કેટલી થશે? તો આ ઉપર મુજબ જ આપણે સૌ પ્રથમ અહીંયા જે ચિહ્ન છે તેને આપણે આપેલ રકમના સૂચના મુજબ એમાં ફેરવશું. કે ગુણાકાર છે તો ગુણાકારને આપણે અહીંયા વત્તાકાર કરીશું, અહીંયા ઓછાકાર છે તો એને ભાગાકાર કરીશું, અને વત્તાકાર છે તો એને આપણે અહીંયા ગુણાકાર કરીશું, ભાગાકારને અહીંયા ઓછાકાર કરીશું. તો આ મુજબ આપણે કરીએ તો રકમ થશે 10 વત્તા 18 ભાગ્યા અહીંયા આપણે ઓછાકારને ને ભાગાકારમાં આપણે લખવાનું છે. તો ભાગ્યા 9 ગુણ્યા 3 ઓછા 1. ત્યારબાદ આપેલ સંખ્યાને પ્રથમ સાદુરૂપ આપીશું. 18 ભાગ્યા 9 એટલે 2 જવાબ આવશે. અહીંયા 10 વત્તા અહીંયા જે સાદુરૂપ આપ્યું તે 2 ગુણ્યા 3 ઓછા 1. હવે ગુણાકાર કરતાં સાદુરૂપ આપતા 3 દુ 6. 10 વત્તા 6 ઓછા 1. હવે સરવાળો કરીશું. 10 વત્તા 6 એટલે 16 ઓછા 1. 16 ઓછા 1 એટલે જવાબ આપણો આવશે 15. આ આપણો જવાબ આવશે. ત્યારબાદ હવે જો વત્તાને ગુણાકાર, ગુણાકારને ઓછા, ઓછાને વત્તા અને ભાગાકારને ઓછામાં બદલવામાં આવે તો નીચેના પ્રશ્નોનું સાદુરૂપ આપો. તો એ મુજબ આપણે જોઈએ તો અહીંયા ગુણાકારને ઓછા, ઓછાને વત્તા, ગુણાકારને ઓછા, ભાગાકારને ઓછા આ ચિહ્ન મૂક્યા બાદ આપણી રકમ થશે 25 ઓછા 3 વત્તા નાના કૌંસમાં 6 ઓછા 5 ઓછા 9. હવે કૌંસની અંદરની સંખ્યાનું સાદુરૂપ આપતા
6માંથી 5 જાય તો 1 વધશે એટલે આપણો અહીંયા 1 25 ઓછા 3 વત્તા 1 ઓછા 9. ત્યારબાદ બાદબાકીની પ્રક્રિયા કરતાં 25માંથી 3 જાય એટલે 22 વત્તા 1 ઓછા 9. હવે સરવાળો કરતાં 22 વત્તા 1 એટલે 23 માઇનસ 9. 23માંથી 9 જાય તો આપણો જવાબ આવશે 14. આ આપણો જવાબ આવશે. તે જ મુજબ આપણે સૂચના મુજબ અહીંયા સાદુરૂપ આપતા આમાં ઓછાની જગ્યાએ વત્તા, વત્તાની જગ્યાએ ગુણાકાર, ભાગાકારની જગ્યાએ ઓછા, આ મુજબ મૂકીને રકમ આ પ્રમાણેની રકમમાં ચિહ્ન આવશે 18 વત્તા નાના કૌંસમાં 3 ગુણ્યા 6 ઓછા 2 આ રકમ બનશે. ત્યારબાદ નાના કૌંસમાં રહેલી રકમનું સાદુરૂપ આપતા 6 તેરી 18 અહીંયા મૂકીશું. 18 વત્તા 18 ઓછા 2. ત્યારબાદ સરવાળો કરતાં 18 વત્તા 18 એટલે 36 ઓછા 2. 36માંથી 2 જાય તો 34 જવાબ આવશે. ત્યારબાદ દાખલો નંબર 5, 9 વત્તા 8 ઓછા 7 ગુણ્યા 6 ભાગ્યા 4 બરાબર કેટલા? હવે આમાં પણ આપણે ચિહ્ન બદલીએ તો વત્તાની જગ્યાએ ગુણાકાર, ઓછાની જગ્યાએ વત્તાકાર, ગુણ્યાની જગ્યાએ ઓછાકાર, ભાગાકારની જગ્યાએ ઓછાકાર. એટલે અહીંયા આપણને એમ થશે કે અહીંયા ઓછાકાર, ગુણાકારમાં ઓછાકાર ને ભાગાકારમાં ઓછાકાર કેમ છે? તો અહીંયા આપણે સૂચના જોઈએ તો વત્તાને ગુણાકાર, ગુણાકારને પણ ઓછાકાર છે અને ભાગાકારને પણ ઓછા છે. એટલે આપણે અહીંયા બાદબાકીનું નિશાન 2 વખત આવે છે. અહીંયા ગુણાકારને પણ ઓછા ગણવામાં આવે છે અને ભાગાકારને પણ બાદબાકી તરીકે ગણવામાં આવે છે. હવે આપણી રકમ બનશે 9 ગુણા 8 વત્તા 7 ઓછા 6 ઓછા 4. હવે પહેલાં 9 ગુણ્યા 8નું સાદુરૂપ આપતા 9 અઠ્ઠા 72 વત્તા 7 ઓછા 6 ઓછા 4. ત્યારબાદ સરવાળાનું સાદુરૂપ કરીશું 72 વત્તા 7 એટલે 79 ઓછા 6 ઓછા 4. હવે ઓછા ઓછા વત્તા એટલે કે નિયમ પ્રમાણે જોઈએ તો 2 ઋણ પૂર્ણાંકનો સરવાળો ઋણ પૂર્ણાંક જ આવે તો 10 આવે, નિશાન આવશે ઓછાનું. ત્યારબાદ 79માંથી 10 કાઢીશું તો 69 જવાબ આવશે. તો આ પ્રમાણે આપણો જવાબ આવશે. તો બાલમિત્રો, આજે આપણે ભાગ નંબર 48માં દાખલા નંબર 1 થી 5નું સોલ્યુશન મેળવ્યું. હવે આપણે ભાગ નંબર 49માં આગળના દાખલાનું સોલ્યુશન મેળવશો. નમસ્કાર.